चलो धोरण 9 मारा वाला बाळको वाला विद्यार्थी मित्रों केम छो दरेक बाळको मोजमां ओके। हवे छेल्ले लास्ट लेक्चरनी अंदर आपणे 15मुं चेप्टर शरू हतुं बराबर जल परिवार। हवे आ 15मा चेप्टरनी अंदर आपणो भारतनो जे जल परिवार छे एना विશે આપણે વાત કરતા હતા। આજે છેલ્લો મુદ્દો આપણે બાકી છે એટલે આજના લેક્ચરની અંદર આપણું જે આ ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે કરી નાખશું પૂરું। સૌથી પહેલા લેક્ચરમાં આપણે ઉત્તર ભારતની નદીઓ દક્ષિણ ભારતની નદીઓ નદીની અવસ્થા અને ઉત્તર દક્ષિણ ભારતની નદીઓ વચ્ચેનો તફાવત જોયો હતો। બીજા લેક્ચરમાં આપણે હિમાલયમાંથી નીકળતી નદીઓમાં 3 મહત્ત્વની નદીઓ આપણે જોઈ હતી, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર। ત્રીજા લેક્ચરમાં આપણે દ્વીપકલ્પીય નદીઓ જોઈ હતી, એમાં ટોટલ દક્ષિણ ભારતની 6 નદીઓ છે એ ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા। અને આજે આપણે સરોવર અને જે નદીઓ છે એની વાત આપણે આ લેક્ચરમાં આપણે કરવાના છીએ। હવે આ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં એક સરસ મજાનું આપણે રિવિઝન કરી નાખીએ કે ભાઈ ગયા લેક્ચરની અંદર આપણે કેટલું ભણ્યા હતા બરાબર, એનું આપણે થોડું ઘણું શું કરી નાખીએ, રિવિઝન કરી નાખીએ। તો રિવિઝન આપણે ગયા વખતે દક્ષિણ ભારતની નદીઓ ભણ્યા હતા, દ્વીપકલ્પીય નદીઓ ભણ્યા હતા બરાબર। એમાં આપણે સૌથી પહેલામાં પહેલી આપણે નદી ભણ્યા હતા જે નદીનું નામ છે કઈ નદી, તો કે ભાઈ નર્મદા બેસિન, મતલબ કે નર્મદા નદી। તો નર્મદા નદી જે છે એની અંદર તને કીધું હતું કે ભાઈ નર્મદા નદી છે એ મોસ્ટ આઈએમપી છે। 3 માર્ક્સની અંદર નર્મદા નદી વિશે તમને પૂછાય તો એમાં તમારે કેટલા મુદ્દા યાદ રાખવાના, તો બોર્ડ ઉપર આપણે મુદ્દા લખાતા બરાબર, એટલા મુદ્દા તમારે નર્મદા નદી વિશે જો પૂછાય તો તમારે યાદ રાખવાના। સૌથી પહેલાં આપણે કીધું હતું કે ભાઈ એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, તો કે ભાઈ અમરકંટકની પહાડો વચ્ચે એક સરસ મજાનું સરોવર છે, એ સરોવરમાંથી નર્મદા નદીનો શું થાય છે, ઉદ્ભવ થાય છે। ત્યાંથી આગળ વધે એટલે પશ્ચિમ તરફ ગતિ કરી ફાટખીણમાંથી નીકળે છે, જબલપુર નામના સ્થળમાંથી પસાર થાય છે। જબલપુર એટલે આખો પહાડી વિસ્તારને, ત્યાં પહાડો કયા, તો કે સંગે મરમરના પથ્થરોના પહાડો। હવે સંગે મરમર એટલે મેં તમને કીધું હતું સફેદ રંગનો પથ્થર બરાબર, જેનાથી તાજમહેલ બનેલો છે એ સફેદ રંગનો પથ્થર, જેને કયો પથ્થર કહેવાય, સંગે મરમર પથ્થર કહેવાય। તો એના પહાડો વચ્ચેથી આગળ નીકળે છે અને આગળ ધુઆધાર નામના સ્થળે જળ ધોધની શું કરે છે, રચના કરે છે। ત્યાર પછી જોયું હતું કે નર્મદા નદીને બહુ વધારે પડતી શાખા નદીઓ મળતી નથી, અને જે શાખા નદી મળે એ કેવી રીતે મળે છે, તો કે ભાઈ કાટખૂણે મળે છે બરાબર। નર્મદા નદીની ટોટલ લંબાઈ જે છે કેટલી છે, તો કે 1312 કિલોમીટર। મધ્યપ્રદેશ અને ગુજરાત એનું બેસિન ક્ષેત્ર, મતલબ કે તેના પ્રવાહનો લાભ મધ્યપ્રદેશ અને ગુજરાતને મળે છે। આટલું આપણે જોયું હતું। હવે એની પછી બીજી નદી જોઈ હતી તાપી। તો સૌથી પહેલાં તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન તો કે મધ્યપ્રદેશમાં સાતપુડા નામની ગિરિમાળા, એ ગિરિમાળાની વચ્ચેથી તાપી નદી શું થાય છે, નીકળે છે, અને મધ્યપ્રદેશનો બેતુલ નામનો જિલ્લો, આ સાતપુડાની હારમાળા પાછી ક્યાં છે, તો કે બેતુલ નામના જિલ્લામાં છે, અને ત્યાંથી તાપી નદીનું શું થાય છે, ઉદ્ગમ સ્થાન છે, તે નર્મદાની સમાંતર વહે છે, મતલબ કે એની સાથે સાથે વહે છે બરાબર। અરબ સાગરમાં છેલ્લે તેનું શું થઈ જાય છે, વિલીન। નર્મદા નદીનું વિલીન પણ છેલ્લે કયા સમુદ્રમાં થાય છે, તો કે અરબ સાગરમાં। તાપી નદીનું વિલીન પણ છેલ્લે કયા સમુદ્રમાં થાય છે, તો કે અરબ સાગરમાં। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, તાપી નદીનો જે પાણીનો પ્રવાહ છે એનો લાભ 2 રાજ્યને મળે। કયા કયા 2 રાજ્યને મળે, તો કે એક મધ્યપ્રદેશ અને બીજો લાભ મળે મહારાષ્ટ્ર। પછી તાપી નદી છે એની ટોટલ લંબાઈ કેટલી છે, તો કે 724 કિલોમીટર બરાબર। આ વાક્ય તમારે ટીક કરવાનું છે। તમને એવું પૂછે કે ભાઈ તાપી નદીની ટોટલ લંબાઈ કેટલી છે, તો તમારે લખવાનું 724 કિલોમીટર
કેટલી લંબાઈ લખવાની? 724 કિલોમીટર, બરાબર. અને છેલ્લે તે ક્યાં મળે છે? તો કે ભાઈ અરબ સાગરની અંદર તે શું થઈ જાય છે? વિલીન થઈ જાય છે. એની પછી ગોદાવરી, બરાબર. દ્વીપકલ્પીય નદીઓમાં જો સૌથી મોટામાં મોટો પ્રવાહ હોય તો તે કઈ નદીઓનો છે? ગોદાવરી નદીનો છે, બરાબર. તમને એવો પ્રશ્ન પૂછે કે દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટામાં મોટી નદી કઈ છે, તો તમારે જવાબ લખવાનું ગોદાવરી નદી. હવે ગોદાવરી નદી નીકળે છે ક્યાંથી? તો મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે, બરાબર, પશ્ચિમના ઢોળામાંથી. ટોટલ ગોદાવરી નદીની લંબાઈ કેટલી છે? જો એવો પ્રશ્ન પૂછાય તો તમારે લંબાઈ લખવાની 1465 કિલોમીટર. ગોદાવરી નદીની ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 1465 કિલોમીટર. છેલ્લે કયા સમુદ્રને મળે છે? તો કે બંગાળાની ખાડીને. જો હવેથી બધી નદી બંગાળાની ખાડીને મળશે. માત્ર નર્મદા અને તાપી બે નદી એવી છે કે એનો ઢાળ પશ્ચિમ બાજુ છે, એટલે તે અરબ સાગરને મળે છે. બાકી બધી નદી ક્યાં મળે છે? તો કે ભાઈ બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પમાં જેટલી નદીઓ છે એમાં સૌથી મોટું પ્રવાહન ક્ષેત્ર કોનું? તો કે ગોદાવરી નદીનું. આપણે હમણાં વાત કરી હતી કે તમને એવો પ્રશ્ન પૂછે કે દ્વીપકલ્પ ભારતમાં સૌથી મોટામાં મોટી નદી કઈ? તો તમારે જવાબ લખવાનો ગોદાવરી નદી. ગોદાવરી નદીનો 50% પાણીનો પ્રવાહ ક્યાં છે? તો કે મહારાષ્ટ્રમાં. એ સિવાય તો કે મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ. હવે તમને 1 માર્કનો પ્રશ્ન પૂછે કે ભાઈ ગોદાવરી નદીની શાખા નદીઓ લખો. ગોદાવરી નદીની શાખા નદીઓ લખો. તેની શાખા નદી કહે તો કે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, વૈનગંગા, પૈનગંગા, માંજરા, આ બધી શું છે? એની શાખા નદીઓ છે, બરાબર. અને ગોદાવરી નદીનો જે પાણીનો પ્રવાહ છે, બરાબર, એના કારણે વિસ્તૃત પાણીનો પ્રવાહ છે, એના કારણે એને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આના પરથી તમને પ્રશ્ન પૂછાય કે કઈ નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે, તો તમારે જવાબ શું લખવાનું? ગોદાવરી નદી. શું લખવાનો જવાબ તમારે? ગોદાવરી નદી. એની પછી મહાનદી, બરાબર. મધ્ય ભારતની જો સૌથી કોઈ મોટામાં મોટી નદી હોય તો એ કઈ નદી છે? તો કે ભાઈ એ મહાનદી છે. મધ્ય ભારતની મોટામાં મોટી જો કોઈ નદી હોય તો તે એ કઈ નદી છે? મહાનદી. મહાનદી નીકળે છે ક્યાંથી? તો કે છત્તીસગઢમાં પહાડી વિસ્તારોમાંથી મહાનદીનું શું થાય છે? ઉદ્ગમ. ઓરિસ્સામાંથી પસાર થઈ અને છેલ્લે મહાનદી બંગાળાના ખાડીની અંદર શું થાય છે? એનું પાણી વિલીન થઈ જાય છે. ટોટલ એની લંબાઈ કેટલી છે? તો કે 860 કિલોમીટર. તમને એવો પ્રશ્ન પૂછે કે મહાનદીની લંબાઈ જણાવો, મહાનદીની લંબાઈ લખો, તો તમારે ટોટલ લંબાઈ કેટલી લખવાની? 860 કિલોમીટર. કેટલી છે લંબાઈ? 860 કિલોમીટર. એના પ્રવાહનો લાભ કોને કોને મળે? તો કે ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સા, બરાબર. મહાનદીનો પાણીનો પ્રવાહ છે એનો લાભ કોને કોને મળે? ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સા. એની પછી આવે છે કૃષ્ણા નદી. ઉદ્ગમ સ્થાન તો કે મહારાષ્ટ્ર નામનું રાજ્ય, અને મહારાષ્ટ્ર નામના રાજ્યની અંદર મહાબળેશ્વર નામનું એક હિલ સ્ટેશન છે. એ મહાબળેશ્વરની આજુબાજુમાંથી કૃષ્ણા નદીનું શું છે? ઉદ્ગમ સ્થાન છે. હવે એનું ઉદ્ગમ સ્થાનથી સમુદ્ર સુધી પહોંચતા કેટલા કિલોમીટર અંતર કાપે છે? તો કે 1400. હંમેશા નદીઓની જે લંબાઈ છે કિલોમીટરમાં એ તમારે ખાસ યાદ રાખવાની છે. નદીઓની જે કિલોમીટરમાં લંબાઈ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. દરેક નદીની લંબાઈ આવે એની નીચે લાઈન કરવાની, એ વાક્ય જે છે તમારે ટીક કરવાનું. હવે એની શાખા નદીઓ કઈ? તો કે તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા. આ બધી જે આ કૃષ્ણા નદી છે એની શું છે? શાખા નદી. શાખા નદી આવે ત્યાં પણ નીચે લાઈન કરવાની. એનો પ્રવાહનો લાભ કોને કોને મળે? તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. આ ત્રણને એનો પ્રવાહનો શું મળે છે? લાભ. અને છેલ્લી નદી છે છઠ્ઠી, કાવેરી નદી. એકદમ નાનામાં નાની, છેલ્લામાં છેલ્લી નદી એટલે કઈ નદી? કાવેરી નદી. તો પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી નામની પર્વતમાળા, પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી નામની પર્વતમાળા, એ બ્રહ્મગીરી નામની પર્વતમાળામાંથી કાવેરી નદીનો શું થાય છે? ઉદ્ગમ થાય છે. ટોટલ લંબાઈ કેટલી છે? તો કે 760 કિલોમીટર. કાવેરી નદીની કુલ લંબાઈ કેટલી? તો કે 760. આ વાક્ય નીચે ટીક કરવાનું. એની શાખા નદીઓ કઈ છે? એ વાક્ય નીચે ટીક કરવાનું. અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની, બરાબર, આ બધી શાખા નદી. અને કાવેરી નદીનો જે પાણીનો પ્રવાહ છે એનો લાભ કોને કોને મળે? તો કે કર્ણાટક, તમિલનાડુ વગેરે. અને તમિલનાડુમાંથી છેલ્લે બંગાળાની ખાડીની અંદર તે મળે છે. હવે
આજથી જે મુદ્દાનો આપણે અભ્યાસ ચાલુ કરવાનો છે એ મુદ્દો આપણે સ્ટાર્ટ કરીએ. નવો મુદ્દો, જે નવો મુદ્દો છે સરોવરો. બરાબર, એટલે હવે આપણે ભણશું સરોવરો. નવો મુદ્દો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો હવે સરોવર. હવે જો સરોવરોનો અભ્યાસ આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં આટલું જાણો, એમાં એક સરસ મજાની વિગત આપી છે. જે તમે ધોરણ 8ની અંદર હતા ત્યારે તમારે ઓલું આપણા પૃથ્વી પરના 4 આવરણો છે, જલાવરણ, જીવાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. આ 4 આવરણો વિશે ધોરણ 8ની અંદર તમે ભણી ગયા. બરાબર, એની થોડીક માહિતી આપી છે આપણને કે ભાઈ આપણી પૃથ્વી પર જલાવરણનો ભાગ કેટલા ટકા છે, તો કે ભાઈ 71% છે. પાણીનો ભાગ કેટલો છે, તો કે ભાઈ 71%માં જલાવરણ આવેલું છે. હવે 71% જે જલાવરણ છે, 100% જે પાણી છે, એમાંથી 97% પાણી કેવું છે? ખારું છે, જે આપણને સમુદ્રના સ્વરૂપમાં મળેલું છે. માત્ર પીવાલાયક પાણી કેટલું છે? 3% ઉપલબ્ધ છે, જેને પેયજળ કહેવાય. એમાંય તે જે 3% પાણી ઉપલબ્ધ છે એનું ચોથા ભાગનું પાણી તો કયા સ્વરૂપમાં છે? બરફ સ્વરૂપમાં છે. એટલે આપણે વાપરવામાં પીવામાં જે પાણી વાપરીએ છીએ એનો જથ્થો સાવ ઓછો છે. બરાબર, તો આ જે આંકડાકીય માહિતી છે એ આપણને એવું સમજાવવા માગે છે કે આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર, પાણીનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, પાણીનો આપણે બગાડ કરવો જોઈએ નહીં, એવું આપણને સમજાવવા માગે છે. ચાલો હવે સરોવરોનો મુદ્દો શરૂ કરીએ, સ્ટાર્ટ કરીએ. સરોવરો. ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. જો ભારતની અંદર સરોવરો ઘણા બધા પ્રકારના છે. ઘણા સરોવરો નાના છે, ઘણા બધા સરોવરો મોટા છે, ઘણા બધા સરોવરો ખારા પાણીના છે, ઘણા બધા સરોવરો મીઠા પાણીના છે. સરોવરોના પ્રકારો ઘણા બધા છે. પણ અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ મીઠા પાણીના સરોવરો ક્યાં હોય, તો કે હિમાલયમાં. એક વાક્ય અહીં લખશો આપણે, મીઠા પાણીના સરોવરો ક્યાં છે, તો કે હિમાલય. બરાબર, હિમાલયનો જે પહાડી વિસ્તાર છે એની વચ્ચે ઘણા બધા મીઠા પાણીના શું આવેલા છે? સરોવરો આવેલા છે. હિમાલયનો જે પહાડી વિસ્તાર છે એની વચ્ચે ઘણા બધા મીઠા પાણીના શું આવેલા છે? સરોવર આવેલા છે. મોટાભાગના સરોવરો ચોમાસા દરમિયાન પાણી હોય છે. બરાબર, મોટાભાગના સરોવરો છે એમાં ચોમાસા દરમિયાન પાણી હોય. ઘણા સરોવર એવા હોય કે ચોમાસું પૂરું થાય, ઉનાળાની સિઝન આવે એટલે સરોવરમાંથી પાણી સુકાઈ જાય, પાછું ચોમાસું એટલે ધીમે ધીમે એમાં પાણી તમને જોવા મળે. બરાબર, એટલે આપણા ભારતમાં ઘણા બધા સરોવરમાં 12 માસ પાણી જોવા મળે છે. ઘણા બધા સરોવર એવા છે કે માત્ર ને માત્ર એની અંદર ચોમાસામાં જ પાણી જોવા મળે. જેવું ચોમાસું પૂરું થાય એટલે પાણી કેવું થઈ જાય? એમાં સુકાઈ જાય, કાં તો પાણીનો જથ્થો કેવો થઈ જાય? ઓછો થઈ જાય. હવે જો સરોવરની રચના કોના કોને કારણે થાય, તો કે શુષ્ક ક્ષેત્રમાં અંતસ્થ નદીઓ વડે. બરાબર, હવે એની રચના સમજવાની છે કે ભાઈ સરોવરોની રચના માટેના કારણો કયા કયા. તો એની રચના જોઈએ આપણે તો શુષ્ક ક્ષેત્રમાં અંતસ્થ નદીઓ, અંતઃસ્થ નદીઓ. હવે તમને શુષ્ક ક્ષેત્ર એટલે શું એ તરત ખ્યાલ આવી જવો જોઈએ. જ્યાં આગળ વરસાદ કાં તો ઓછો આવે કાં તો વરસાદ આવે જ નહીં એવો વિસ્તાર એટલે રણ પ્રદેશ. રણ પ્રદેશમાં હંમેશા સરોવર કોના દ્વારા બને છે, તો કે અંતસ્થ નદીઓ દ્વારા. હવે મેં તમને અંતસ્થ નદીઓ છે એ શબ્દ મેં તમને આગળ સમજાવેલો છે. જે નદીઓ કોઈ પણ સમુદ્રને મળતી નથી ને સીધી ક્યાં વહી જાય છે? રણ પ્રદેશમાં વહી જાય છે, એવી નદીઓને અંતસ્થ નદીઓ કહેવાય. અને જે આવી નદીઓ રણ પ્રદેશમાં જાય ને એ રણ પ્રદેશમાં નાનું એવું સરોવર બનાવી અને એમાં એનું પાણી વિલીન થઈ જાય. એટલે જ રણ પ્રદેશની અંદર ઘણા બધા મીઠા પાણીના સરોવરો આવેલા છે જે આ નદીઓ દ્વારા બનેલા છે. બરાબર, અંતસ્થ નદી કહેવાય. ગુજરાતીમાં એને કુંવારિકા કહેવાય. મેં તમને ગુજરાતના 3 ઉદાહરણ આપેલા કે ભાઈ આપણા ગુજરાતમાં કઈ એવી 3 નદીઓ છે કે જે અંતસ્થ નદીઓ છે. તેના ઉદાહરણ મેં તમને આપ્યા હતા. એક છે બનાસ, બીજું છે રૂપેણ અને ત્રીજું છે સરસ્વતી. બનાસ, રૂપેણ અને સરસ્વતી આ 3 નદીઓ એવી છે કે જેને અંતસ્થ નદીઓ તરીકે ઓળખાય છે.
બરાબર, અને ગુજરાતી ભાષામાં એને કેવી કહેવાય? કુંવારિકાઓ. હવે આગળ, કાશ્મીરમાં જે સરોવરો છે તેની રચના હિમ નદીથી થાય છે. મતલબ કે કાશ્મીરની અંદર જે સરોવરની રચના થાય તે કોના દ્વારા થાય છે? તો કે હિમ નદીઓ દ્વારા. બરાબર, કાશ્મીરમાં ભૌગોલિક કોઈ ઘટનાઓ બની હોય એના કારણે મોટો જબરો ખાડા જેવો વિસ્તાર અસ્તિત્વમાં આવે. બરાબર, પછી હિમાલયમાંથી જે હિમ નદીઓ છે, બરફ નદીઓ છે, એ ઉનાળામાં તાપમાન વધતા બરફ બધું ઓગળે ને એ બધું બરફ ઓગળે એનું પાણી નદીઓમાંથી ઓવરફ્લો થાય અને આજુબાજુમાં જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ જમા થઈ જાય. ત્યાં આગળ કુદરતી રીતે શું બની જાય? તો કે સરોવર બની જાય, મીઠા પાણીનો સરોવર. જે સરોવર નદીમાંથી બને છે એ હંમેશા કેવા હોય? તો કે ભાઈ મીઠા પાણીના હોય. એટલે કાશ્મીરમાં ઘણા બધા મીઠા પાણીના સરોવરો છે, હિમ નદીના કારણે બનેલા છે. કેટલાક સરોવરો પવન દ્વારા બને છે, માનવ પ્રવૃત્તિ દ્વારા બને છે. કેટલાક સરોવરો છે એ પવન દ્વારા બને છે. બરાબર, પછી અહીંયા સરદાર સરોવર છે, એ કોના દ્વારા? તો કે માનવ દ્વારા. બરાબર, આપણે હમણાં કીધું હતું કે ભાઈ શુષ્ક વિસ્તારમાં અંતસ્થ નદીઓ દ્વારા સરોવર બને. કેવી રીતે બને? તો કે ભાઈ પવન દ્વારા. રણ વિસ્તારમાં પવન દ્વારા રેતીના ઢગલાઓ જમા થાય, પણ એ ઢગલાઓ ગોળ આકારમાં એવી રીતે જમા થયા હોય કે એની અંદર પાણી જાય એટલે ફરતા ફરતા ઢગલા હોય, પાણી ક્યાંયથી બહાર નીકળી શકે નહીં, અને પછી એનું રૂપાંતર શેમાં થઈ જાય? પાણીનું સતત પાણી જમા થયા રાખીને એક સમય એ સરોવર બની જાય. એટલે ઘણી જગ્યાએ આવા પવન દ્વારા પાણીના રેતીના ઢગલાઓ થઈ જાય અને પછી એમાં પાણી આવે એટલે એ સરોવરનું કામ કરે છે. અને ઘણા સરોવર આપણે પોતે બનાવીએ છીએ. દાખલા તરીકે નર્મદા નદી ઉપર આપણે સરદાર સરોવર બનાવ્યું. બરાબર, ઘણી બધી નદીઓ ઉપર આપણે બંધ બનાવીએ છીએ અને એ બંધ દ્વારા શું બને છે? સરોવર બને છે. ઘણી બધી નદીઓ ઉપર આપણે શું બનાવીએ છીએ? બંધ. અને એ બંધ દ્વારા શું બને છે? સરોવર તૈયાર થાય છે. જે સરોવર આપણે માનવ દ્વારા બનાવીએ છીએ. આવા અલગ અલગ પ્રકારના સરોવરો છે એની રચના આ બધા કારણોને લીધે થતી હોય છે. હવે જો વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવર, મતલબ કે જે નદી વિસર્પી ગતિ કરતી હોય, વિસર્પી નદીમાં કેવા સરોવર રચાય? તો કે ઘોડાની નાળ જેવા. ઘોડાની નાળ જેવા સરોવર રચાય. હવે જો અહીંયા હું તમને આકૃતિ દોરીને સમજાવું એટલે તમને ખ્યાલ આવે. ઘણી બધી નદીઓ છે ને એ વિસર્પી ગતિ કરતી હોય. વિસર્પી એટલે શું? તો કે સાપની જેમ આવી રીતે આમ ગતિ કરે. બરાબર, આવી રીતે ગતિ કરે. હવે જો આ નદી જે ગતિ કરે છે ને એમાં તમે જો ઉપર નીચે બંને જગ્યાએ આકૃતિ કેવી થઈ? તો કે ઉપર નીચે બંને જગ્યાએ યુ જેવી આકૃતિ હતી, સી જેવી. બરાબર, જો અહીંયા પણ આ સી જેવો આકાર થયો, અહીંયા ઉપરની તરફ સી જેવો આકાર થયો, અહીંયા નીચેની તરફ સી જેવો આકાર થયો. તો આ આકાર છે ને, આ સી જેવો આકાર એ ઘોડાની નાળ જેવો આકાર છે. ઘોડાની નાળ એટલે ઘણાને ખબર નહીં હોય. ઘોડો હોય ને, ઘોડો, એના પગની નીચે એક લોખંડની સી આકારની પટ્ટી લગાડેલી હોય. શું કામ? તો કે ઘોડાના પગ નીચે જે ઓલો નખ હોય ને, નખ એ ઘસાય નહીં એટલે. નકર ઘોડો રોડ ઉપર હાલે ને તો નખ ઘસાઈ જાય, પછી ધીમે 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 પગ ઉપર ઘસારો આવે. એટલે એના જે માલિક હોય ને એ શું કરે? ચારે પગની નીચે આમ સી આકારનો, ઘોડાનો પગનો જે ગોળ આકાર હોય ને એવા સી આકારની એક લોખંડની પટ્ટી બનાવે અને ખીલ્લીથી ત્યાં લગાડી દે. તમે એમ થાય કે ભાઈ સાહેબ ખીલીથી લગાડે તો વાગે નહીં, પણ તમે નખ હોય, નખ વધ્યો અહીંયા તમે અંદર સોય ખૂંચાડો તમને વાગશે નહીં. નખને તમે કાપો તો દુખશે નહીં. તો એમ ઘોડાના પગ નીચે એ ભાગ નખ જેવો જ હોય. ખીલ્લીથી ત્યાં લોખંડની પટ્ટી લગાડી દેવામાં આવે એટલે ઘોડો જ્યારે રોડ ઉપર ચાલે ત્યારે એને ઘસારો લાગે નહીં. બરાબર, એ ઘોડાની નાળ છે. બરાબર, એ સી આકારની જે લોખંડની પટ્ટી છે. એટલે ઘણા બધા સરોવરો છે એ આવી રીતે નદી વિસર્પી ગતિ કરતી હોય. હવે આ નદીમાં ક્યારેક પૂર આવે એટલે કિનારામાંથી બધું પાણી ક્યાં જમા થાય? અહીંયા આગળ જમા થાય. આ જે સી આકારનો કિનારો છે ને, અહીંયા આગળ પાણી જમા થાય. તો અહીંયા જો આ સી આકારનું શું બન્યું? પાણીનું સરોવર બન્યું. તો આને ઘોડાની નાળ જેવા સરોવર કહેવાય. બરાબર, આને કેવા સરોવર કહેવાય? તો કે ઘોડાની નાળ જેવા સરોવર. ઘોડાની નાળ આકારના સરોવર કહેવાય. એટલે જે નદી વિસર્પી ગતિ કરતી હોય, સાપની જેમ ગતિ કરતી હોય, એ વિસર્પણ અહીંયા આકૃતિ આપણે નાની દોરી છે, બાકી વિસર્પણ બહુ મોટું હોય. તો ઘણી વખત એ વિસર્પી નદીમાં પૂર આવવાથી ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે.
સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવર રચાય છે, મતલબ કે સમુદ્રની ભરતીના કારણે જે સરોવર રચાય એને લેગુન કહેવાય. સમુદ્રની ભરતીના કારણે જે સરોવર રચાય તેને શું કહેવાય? લેગુન. સમુદ્રમાં તમે જો ભરતીની પ્રક્રિયા થતી હોય, હવે સમુદ્રમાં ભરતીની પ્રક્રિયા થાય એટલે બધું પાણી સમુદ્રના કિનારાથી ક્યારેક બહાર આવે, તો બહાર જો કોઈ એવો ભૌગોલિક ભૂપૃષ્ઠ હોય કે જે નીચે બેસેલું હોય તો બધું સમુદ્રનું પાણી, એ ક્ષારળું પાણી છે એ ખાડામાં જમા થાય અને એના કારણે આખો ખાડો પાણીથી ભરાઈ જાય અને એ કોનું કામ કરે? પછી સરોવરનું કામ કરે. એટલે ઘણા બધા એવા સરોવરો છે. અને એક ઉદાહરણ તમને આપું, ચિલ્કા નામનું સરોવર છે, બરાબર, એ લેગુન સરોવર છે. દાખલા તરીકે જો આમાં ઉદાહરણ આપેલા છે, ચિલ્કા, કોલેરુ અને પુલિકટ આ પ્રકારના સરોવરનું ઉત્તમ ઉદાહરણ છે. આના ઉદાહરણ આપણે લખાય, ચિલ્કા, કોલેરુ અને પુલિકટ લેગુનના ઉદાહરણ. લેગુન કયા કયા છે? તો કે એક છે ચિલ્કા, બીજું છે કોલેરુ અને ત્રીજું છે પુલિકટ. આ ત્રણ શું છે? ઉદાહરણ છે. જે સમુદ્રની ભરતીના કારણે બનેલા છે એનું આ ઉદાહરણ છે કે ભાઈ આ ત્રણ સરોવર એવા છે કે જે સમુદ્રની ભરતી ઓટની પ્રક્રિયાના કારણે બનેલા છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આવે છે, બરાબર. એટલે કે આ પોઈન્ટ યાદ રાખવાનો. રાજસ્થાન એનું સાંભર સરોવર, એનો ઉપયોગ મીઠું પકવવા, બરાબર. હવે મીઠું આવ્યું એટલે તમને ખબર પડી જ જવી જોઈએ કે આ સરોવર કેવું હોય, તો કે ખારા પાણીનું હોય. એટલે અહીંયા આપણે લખ્યું નથી કે આ ખારા પાણીનું સરોવર છે, બરાબર, કારણ કે મીઠું હંમેશા ખારા પાણીમાંથી જ પાકે, મીઠા પાણીમાંથી કોઈ દી મીઠું પાકે નહીં. એટલે આ લાઈન છે એ નીચે ટીક કરવાનું. પછી હમણાં આપણે ઉદાહરણ આવી ગયા કે ભાઈ લેગુન એટલે શું, બરાબર, એના ઉદાહરણ છે એ ટીક કરવાના. ચિલ્કા, પુલિકટ, કોલેરુ આ લેગુનના ઉદાહરણ છે, એ પણ ટીક કરવાના, બરાબર. મીઠા પાણીના સરોવરો મોટાભાગે હિમાલયમાં હોય છે, જે હિમ નદી દ્વારા નિર્માણ પામે છે. આપણે હમણાં જ ભણી ગયા કે ભાઈ મોટાભાગના મીઠા પાણીના સરોવરો ક્યાં આવેલા છે? તો કે ભાઈ હિમાલયમાં આવેલા છે. અને મીઠા પાણીના સરોવરો મોટાભાગે બનેલા છે હિમ નદી દ્વારા બનેલા છે. કોના દ્વારા બનેલા છે? તો કે ભાઈ બરફથી છવાયેલી જે નદીઓ છે એ ઓગળે અને એનું પાણી એ ખાડામાં જમા થાય અને એ નિર્માણ શેમાં પામે? સરોવરમાં. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવર રચાય છે અને હિમ નદીનો બરફ પીગળતા અહીં સુંદર સરોવર છે બનેલા છે, બરાબર. આપણને જે વસ્તુ મેં તમને મોઢે સમજાવી એ જે ટેક્સ્ટ બુકમાં આપી છે, બરાબર, કે ભાઈ નદીની આજુબાજુ મોટો ગર્ત હોય, મોટો જબરો ખાડો હોય. હવે હિમાલયની જે હિમ નદીઓ છે એનો બરફ ઓગળે એટલે ઓગળેલો બરફ બધો ધીમે ધીમે વહેતો વહેતો એક ગર્તમાં જમા થાય, એ ખાડામાં જમા થાય અને એ પાણી જે છે એ પછી કોનું કામ કરે? તો કે એ પાણી સરોવરનું કામ કરે. ચલો હવે એક વાક્ય ટીક કરવાનું છે. વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયા દ્વારા રચાયેલું છે, બરાબર. વુલર સરોવર કોના દ્વારા રચાયેલું છે? ભૂગર્ભીય ક્રિયા દ્વારા, બરાબર. જમ્મુ કાશ્મીરમાં આવેલું વુલર સરોવર છે એ ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા બનેલું છે, બરાબર. ભૂતકાળમાં કોઈક ભૌગોલિક એવી ક્રિયાઓ થઈ હોય કે જેના કારણે એ આખું સરોવર છે તૈયાર થયું છે. હવે અહીંયા આપણને મીઠા પાણીના સરોવરના નામ આપ્યા છે, દલ, ભીમતાલ, નૈનીતાલ, બરાબર. આ બધા મીઠા પાણીના સરોવરો છે. મીઠા પાણીના કયા? તો કે દલ સરોવર, ભીમતાલ, પછી નૈનીતાલ, પછી લોકતાક, એની પછી બડા પાણી. આ બધા મીઠા પાણીના સરોવરના શું છે? નામ છે, બરાબર. જે મોટાભાગે ક્યાં જોવા મળે છે? તો કે હિમાલય વિસ્તાર અથવા તો જ્યાં મીઠા પાણીની નદીઓ વહેતી હોય ત્યાં આગળ મોટાભાગના આ બધા સરોવરો શું મળે છે? તો કે જોવા મળે છે. ચલો, તો અહીંયા આગળ આટલી માહિતી સરોવરને યાદ રાખવાની. સૌથી પહેલાં મીઠા પાણીના બધા સરોવર ક્યાં આવેલા છે? હિમાલય ક્ષેત્રમાં. એની રચનાઓ અલગ અલગ થઈ છે. દાખલા તરીકે ઘણા બધા સરોવરો છે રણ પ્રદેશમાં, એ તો કે ભાઈ અંતસ્થ નદીઓ દ્વારા બન્યા છે.
કાશ્મીરમાં બધા સરોવરો છે એ હિમનદી દ્વારા બન્યા છે. રણ પ્રદેશમાં ઘણા બધા સરોવરો પવન દ્વારા બન્યા છે. ઘણા બધા સરોવરો આપણે માનવીઓ બનાવેલા છે, જેનું ઉદાહરણ આપણે અહીંયા આપ્યું સરદાર સરોવર નર્મદા નદી ઉપર. વિસર્પી જે નદીઓ છે એના કિનારે ઘણા બધા સરોવરો તમને ઘોડાની નાળ આકારે જોવા મળે. બરાબર, તો અહીં આપણે આકૃતિ દોરીને સમજાવ્યું કે ભાઈ ઘોડાની નાળ એટલે શું. બરાબર, સમુદ્રના ભરતીના કારણે જે સરોવર બને એને શું કહેવાય? લેગુન કહેવાય. હવે આવા લેગુનો કયા કયા છે તેના ઉદાહરણ લખ્યા આપણે. ચિલ્કા છે, કોલેરુ છે, પુલિકટ છે, આ બધા શું છે એના ઉદાહરણો છે. બીજું ઉદાહરણ રાજસ્થાનમાં સાંભર નામનું સરોવર છે, તો કે એનો મીઠું પકાવવા માટે ઉપયોગ થાય છે. આમાંથી તમને એક શોર્ટકટ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કયું સરોવર એવું છે કે જેનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે, તો તમારે જવાબ લખવાનું રાજસ્થાનનું સાંભર સરોવર. બરાબર, રાજસ્થાનનું સાંભર સરોવર છે જેનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે. ભૂલર સરોવરની રચના, તમને એવો પ્રશ્ન પૂછે કે કયા સરોવરની રચના ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા થાય છે, તો તમારે જવાબ શું લખવાનો છે? ભૂલર સરોવર. કયા સરોવરની રચના ભૂગર્ભીય ક્રિયા દ્વારા થાય છે, તો તમારે જવાબમાં શું લખવાનું? ભૂલર. હવે મીઠા પાણીના સરોવરના નામ લખો એવું એક માર્કમાં પૂછે તો આ બધા નામ લખી નાખવાના. દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાક, બડાપાની. બરાબર, આ બધા નામ તમારે લખી નાખવાના. એ નામ કયા છે? તો કે મીઠા પાણીના. ખારા પાણીના કયા છે? તો આ બધા. બરાબર, ચિલ્કા, કોલેરુ, પુલિકટ, પછી આગળ આ રાજસ્થાનમાં આવેલું સાંભર, આ બધા ખારા પાણીના છે. હવે સરોવરની ઉપયોગિતા જોવાનું છે. હવે જોશું આપણે ઉપયોગિતા. હવેનો કયો મુદ્દો જોવાનો છે આપણે? તો કે ઉપયોગિતા. બરાબર, હવે આપણે જોશું સરોવરોની ઉપયોગિતા. જો હવે તો તમારે મિત્રો ઉપયોગિતા કેમ લખવાની? હું અહીંયા સરોવરના જેટલા ઉપયોગો છે એ બધા ઉપયોગો નંબર આપીને હું લખીશ. બરાબર, એક એક ઉપયોગિતા. સરોવર માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી ઉદ્ભવે છે. એટલે પહેલો ઉપયોગ નદીઓનો ઉદ્ભવ. નદીઓનો ઉદ્ભવ. બરાબર, હવે આની પછી તમારે યાદ એટલું જ રાખવાનું, નદીઓનો ઉદ્ભવ. પછી તમારે આપણી ભાષામાં લખવાનું કે ભાઈ કેટલીક નદીઓ છે એ સરોવરમાંથી ઉદ્ભવે છે. હું બધા શોર્ટકટ પોઈન્ટ આમાં લખીશ. તમારી શોર્ટકટ પોઈન્ટ જ પાકા કરવા. પછી એક પોઈન્ટ તમે યાદ કરો એટલે એના આધારે આખું વાક્ય તમારા મગજથી વિચારીને બનાવવાનું. બીજો પોઈન્ટ યાદ કરવાનો, એના આધારે આખું વાક્ય બનાવવાનું. આ રીતે આખો જવાબ તૈયાર કરવાનો. પેરેગ્રાફમાં ભલે આપ્યો, આપણે પેરેગ્રાફમાં યાદ રાખવાનું નથી. જ્યાં વરસાદ વધારે પડે, એક ક્ષેત્રમાં ઘણા બધા સરોવર આવેલા છે, તે જળ સંચિત કરી શકાય છે. ઘણી જગ્યાએ સૌથી વધારે વરસાદ પડતો હોય. બરાબર, આપણું જે પૂર્વ ભારત છે, તો પૂર્વ ભારતમાં તમે જો સૌથી વધારે વરસાદ પડે, તો પૂર્વ ભારતમાં ઘણા બધા સરોવર એવા છે કે એની ભૌગોલિક રચના એવી હોય, બરાબર, સરોવર જેવી, ગર્ત જેવી. પછી એમાં વરસાદનું પાણી ભરાય એટલે એ શું બની જાય? સરોવર બની જાય. તો અહીંયા કીધું છે ઘણા બધા સરોવરો છે એ વરસાદના કારણે પાણી ભરાયેલા હોય છે. તો એનો ઉપયોગ શેમાં થાય છે? તો કે ભાઈ સિંચાઈ માટે. એટલે સરોવરનો બીજો ઉપયોગ શું છે? તો કે ભાઈ સિંચાઈ માટે. કે ભાઈ ઘણા બધા સરોવરો એવા છે કે જેમાં વરસાદ દ્વારા, જ્યારે વરસાદ હોય ત્યારે પાણીનો એની અંદર સંગ્રહ કરી શકાય છે. પછી એ પાણીનો ચોમાસા સિવાયની સિઝનમાં શું કરી શકાય? ઉપયોગ. સિંચાઈ માટે. સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ સમયે પણ થઈ શકે છે. બરાબર, એટલે કે સરોવરના પાણીનો ઉપયોગ ક્યારે થાય? તો કે દુષ્કાળ સમયે થાય. બરાબર, આ બીજો ઉપયોગ કે સરોવરમાં જે પાણીનો સંગ્રહ થયો હોય એનો પીવા માટે, વાપરવા માટે તમે દુષ્કાળના સમયનો શું કરી શકો છો? તો કે ભાઈ ઉપયોગ કરી શકો છો. બરાબર, આ એનો ત્રીજો ઉપયોગ. પછી આગળ માનવી દ્વારા નદી પર બંધાયેલા બંધ દ્વારા તેને અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત માટે કેવા છે? ઉપયોગી છે. એટલે ચોથો ઉપયોગ જળ વિદ્યુત. બરાબર, હવે જળ વિદ્યુત માત્ર તમને યાદ આવે એટલે તમને લાઇટ થઈ જવી જોઈએ કે ભાઈ સરોવરમાંથી પાણીમાંથી વીજળી ઉત્પન્ન કેમ થાય. તો એનું ઉદાહરણ આપણે હમણાં આપ્યું હતું કે ભાઈ આપણી નર્મદા નામની નદી છે એની પર આપણે સરદાર સરોવર બનાવ્યું, એક સરસ મજાનો બંધ બનાવ્યો. બરાબર, એના દ્વારા આપણે સરદાર સરોવર આખું નિર્માણ કર્યું. હવે ત્યાં તમે જોયું બંધમાંથી કૃત્રિમ રીતે ધોધ પાડવામાં આવે. એ દરેક ધોધની નીચે એક ચક્ર ગોઠવેલું હોય. એ ચક્ર સાથે ટર્બાઇન ગોઠવેલું હોય. ધોધ પડે એટલે ચક્ર ફરે, ચક્ર ફરે એટલે એની સાથે જોડેલું ટર્બાઇન ફરે, ટર્બાઇન ફરે એટલે એમાંથી વીજળી ઉત્પન્ન થાય.
બરાબર. એટલે જેટલી જેટલી નદી ઉપર બંધ બાંધ્યા છે આપણે, માનવ નિર્મિત બંધ બાંધેલા છે, એ બધા બંધમાંથી કૃત્રિમ રીતે ધોધ પાડવામાં આવે અને દરેક ધોધ નીચે એક ચક્ર ગોઠવવામાં આવે. બરાબર. એ ચક્ર જનરેટર સાથે જોડેલું હોય અને એના દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર. એટલે સરોવર દ્વારા કૃત્રિમ રીતે જળ ધોધ પાડી અને ત્યાં આગળ ટર્બાઇન ગોઠવી અને વીજળી પણ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બીજું, સરોવરો છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. કુદરતી સૌંદર્યમાં વધારો. એટલા માટે જ ઘણા લોકો જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે જાય એટલે ઘણા બધા મીઠા પાણીના સરોવરોની મુલાકાત લે છે. સરોવર છે ને કુદરતી સૌંદર્યમાં વધારો કરે. બરાબર. ઘણા બધા સરોવરો એવા હોય છે કે ત્યાં એ સહેલાણીઓ માટે પ્રવાસનનું કેન્દ્ર છે. બરાબર. ત્યાં નૌકા વિહાર થતું હોય, સરસ મજાના નૌકા ઘર હોય, એમાં તમને વિહાર કરવા માટે લઈ જતા હોય. આખું એક કુદરતની સુંદરતાનું એક આકર્ષણનું કેન્દ્ર હોય. એટલે સરોવરો જે છે એ કુદરતી સુંદરતામાં શું કરે છે? વધારો કરે છે. ઘણા સરોવરો આ સુંદરતાના કારણે સહેલગાહ તરીકે વિકસ્યા છે. સુંદરતાના કારણે સહેલગાહ. સહેલગાહ એટલે શું? પ્રવાસન સ્થળ. બરાબર. કુદરતી સુંદરતામાં ઘણા બધા સરોવરો કુદરતી સુંદરતામાં વધારો કરે છે અને આવા કુદરતી સુંદરતાના કારણે પ્રવાસન સ્થળ તરીકે ઘણા બધા સરોવરોનો શું થયો છે? તો કે ભાઈ વિકાસ થયો છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળ તરીકે મહત્વના છે. પ્રવાસન સ્થળ લખી નાખ્યું એટલે છઠ્ઠો મુદ્દો આપણે લખશું મત્સ્ય પ્રવૃત્તિ. ઘણા બધા માનવી દ્વારા બનાવેલા મીઠા પાણીના સરોવરો છે, ઘણા બધા કુદરતી સરોવરો છે. તો એની અંદર મીઠા પાણીની માછલીનો ઉછેર થતો હોય તો એ માછલીને પકડવા માટે ઘણા બધા લોકો મત્સ્ય પ્રવૃત્તિ કરતા હોય, જેનાથી પોતાનો ગુજરાત ચાલતું હોય, પોતાનો ખોરાક મળતો હોય. એટલે ઘણા બધા સરોવરો એવા છે કે જે આપણી મત્સ્ય પ્રવૃત્તિ માટે કેવા છે? ઉપયોગી છે. બરાબર. તો અહીંયા આગળ સરોવરના ઉપયોગો. પહેલો ઉપયોગ તો કે ઘણી બધી નદીઓ સરોવરમાંથી ઉદ્ભવે છે. બીજું તો કે સરોવરનું પાણી સિંચાઈ માટે કામ લાગે છે. ત્રીજું, સરોવરના પાણીથી દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. સરોવરમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે કૃત્રિમ ધોધ પાડીને. સરોવર છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, પ્રવાસન સ્થળ તરીકે તેને વિકસાવી શકાય છે અને સરોવરમાં મત્સ્ય પ્રવૃત્તિ કરી શકાય છે. અહીંયા આગળ સરોવરની વાત થઈ ગઈ. હવે એની પછીનો ટોપિક આવે છે નદીઓ. તો નદીઓનું આર્થિક મહત્વ. સૌથી પહેલો આપણે મુદ્દો જોશું નદીઓનું આર્થિક મહત્વ. નદીઓનું આર્થિક મહત્વ. ચલો, આ પણ તમને 2 માર્ક્સની અંદર પૂછાય કે ભાઈ નદીઓનું આર્થિક મહત્વ જણાવો. આ જે છે એ પ્રશ્ન છે એ આઈએમપી છે. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 2 માર્ક્સની અંદર પૂછાય છે અને પ્રશ્ન કેવો છે? આઈએમપી. તો નદીનું મહત્વ શું? તો જ્યાં કીધું છે કે માનવ ઇતિહાસમાં નદીનું ઘણું બધું શું છે? મહત્વ. આપણી આખી સંસ્કૃતિ છે ને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય, જે તમે 10મા ધોરણમાં ભણશો. એ સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ જ નદી કિનારે થયો. એટલે આપણા માનવ જીવનમાં નદીઓનું તો બહુ મહત્વ છે. બરાબર. આખી સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે. તમે મોહેન્જોદારો પિક્ચર જોયું હશે, એ આપણી શરૂઆતની સંસ્કૃતિ છે. તમે જો એ આખું મોહેન્જોદડો જે નગર છે એ સિંધુ નદીના કિનારે છે. બરાબર. એ મોહેન્જોદડો નગરના લોકો છે એ સિંધુ નદીને એક ભગવાન માતાજી ગણતા, સિંધુ માતા, એની લોકો પૂજા કરતા. અને પહેલાંના સમયમાં તમે જો નદીઓનું પાણીનું કેટલું મહત્ત્વ. બધી જગ્યાએ જ્યાં પાણીનો ઉપયોગ થતો હોય માત્ર ને માત્ર મનુષ્ય નદી ઉપર આધાર રાખતો. પછી પીવા માટે પાણી હોય, વપરાશ માટે પાણી હોય, ઉદ્યોગ માટે પાણી હોય, ખેતી માટે પાણી હોય. જો એ લખ્યું છે નદીનું પાણી કુદરતી સંસાધન છે. કારણ કે પાણી કોણે આપ્યું આપણને? કુદરતે. નદીઓની રચના કોણે કરી? તો કે કુદરતે કરી. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિ માટે કેવું છે? અનિવાર્ય. તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાત સંતોષી છે. મતલબ કે નદીઓએ સૌથી પહેલું તો આપણી પ્રાથમિક જરૂરિયાતને સંતોષી. પ્રાથમિક જરૂરિયાત એને શું કર્યું છે? સંતોષી છે. હવે પ્રાથમિક જરૂરિયાત એટલે પીવાનું પાણી.
આપણને પીવાનું પાણી તે કોણે આપ્યું? નદીઓએ આપ્યું. એટલે આપણી સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે એ જ કોણે સંતોષી છે? તો કે ભાઈ નદીઓએ સંતોષી છે. બરાબર. એટલે સૌથી પ્રાથમિક જરૂરિયાતથી પછી ખેતીનો વિકાસ, ઉદ્યોગનો વિકાસ એ નદીને આભારી છે. બીજું મહત્ત્વ કયું છે? તો કે ખેતી અને ઉદ્યોગ આ બધાનો વિકાસ કોના આધારે થયો છે? તો કે નદીના આધારે થયો છે. બરાબર. ખેતીમાં જે પાણીની જરૂર પડે, ઉદ્યોગોમાં જે પાણીની જરૂર પડે, તો એ પાણીમાં કયા પાણીનો ઉપયોગ થાય છે મોટા ભાગે? તો કે નદીના પાણીનો ઉપયોગ થાય છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીને આભારી છે. એટલે પછી તમારે યાદ રાખવાનું, પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ, પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ. બરાબર. હવે જો અહીંયા આપણે એક સ્પષ્ટતા કરી દઈએ, તમારા 10મામાં તો સ્પષ્ટતા કરી છે. આપણા ભારતની બે નદીઓ, એક સિંધુ નદી અને બીજું છે રાવી નદી. આપણી ભારતની સંસ્કૃતિની શરૂઆત બે નદીના કિનારે થઈ, એક સિંધુ નદીના કિનારે થઈ અને બીજીથી રાવી નદીના કિનારે. આપણી સંસ્કૃતિનો વિકાસ અને એ સંસ્કૃતિની શરૂઆત આ બંને આ સિંધુ અને રાવી નદીના કિનારે થઈ. એમાં મોટાભાગની સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે વિકસી. એટલે જ આપણી સંસ્કૃતિનું નામ શું રાખવામાં આવ્યું? સિંધુ ખીણની સંસ્કૃતિ. શું નામ રાખવામાં આવ્યું? સિંધુ ખીણની સંસ્કૃતિ. એટલે જૂની આપણી સંસ્કૃતિ છે ને એ જ નદીના કિનારે, કારણ કે પહેલાંનો આદિમાનવ હતો એ બુદ્ધિશાળી હતો કે ભાઈ નદીના પાણીનો આપણે કેટલો બધો ઉપયોગ કરીએ છીએ, તો નદીના કિનારે જ આપણે રહીએ તો પાણી લાવવા માટે આપણને અનુકૂળતા રહે. એટલે આદિમાનવે જ્યારથી ખેતીનું સંશોધન થયું એટલે આદિમાનવનું વસવાટ છે ને સ્થિર થઈ ગયું. ક્યાં આગળ? નદીના કિનારે. અને મોટાભાગના શહેરો પણ તમે જો નદીના કિનારે વિકસ્યા છે. કયા કયા શહેરો? તો કે શહેરોનો વિકાસ. કયા કયા શહેરો? તો કે જો અહીં આપેલું છે, એક તો દિલ્હી, બીજું છે કોલકાતા. એની પછી કયા શહેર આપ્યા છે? તો કે ભાઈ અમદાવાદ, ભરૂચ, સુરત. બરાબર. એની પછી છે અમદાવાદ. એની પછી છે ભરૂચ. એની પછી છે સુરત. બરાબર. આમાં જો દિલ્હી અને કોલકાતા. દિલ્હી કઈ નદીના કિનારે આવે? તો કે ભાઈ ગંગા નદી. કોલકાતા તો કે એ પણ ગંગા નદી, જેને ભાગીરથી હુગલી કહેવાય. બરાબર. એની પછી કીધું છે અમદાવાદ, તો કે સાબરમતી નદી. ભરૂચ તો કે નર્મદા નદી. બરાબર. સુરત તો કે તાપી નદી. તો જો મોટા મોટા શહેરો છે પણ નદીના કિનારે વિકસ્યા છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં કૃષિના વિકાસ માટે નદી એ પાયો છે. તમને પ્રશ્ન પૂછે કે ખેતીના વિકાસ માટેનો પાયો કયો? તો જવાબ શું લખવાનું? નદી. આ વાક્ય ટીક કરવાનું. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે, નૌકાઘર માટે કરીએ છીએ. બરાબર. નદીના પણ એનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો કે પીવા માટે, વાપરવા માટે, સિંચાઈ માટે, ઉદ્યોગ માટે, પછી જે પ્રવાસન સ્થળ છે ત્યાં નૌકાઘરમાં પરિવહન માટે ઉપયોગ કરીએ છીએ. હવે નદીનો ઉપયોગ તો કરીએ છીએ પણ એનો દુરુપયોગ એ કરીએ છીએ. મતલબ કે નદીના પાણીનો ઉપયોગ કરતાં વધારે આપણે એને શું કરીએ છીએ? પ્રદૂષિત કરીએ છીએ. એટલે હવે આપણે મુદ્દો પણ શું? નદીનું પ્રદૂષણ. કયો મુદ્દો આપણે ભણવાનો છે? હવે નદીનું પ્રદૂષણ. બરાબર. કે ભાઈ નદીનું પ્રદૂષણ આપણે કેવી રીતે ફેલાવીએ છીએ, કેવી રીતે નદીઓમાં આપણે એનું જે પાણી છે એને આપણે પ્રદૂષિત કરીએ છીએ. બરાબર. તો આ તમને પ્રશ્ન પૂછાય 2 માર્કમાં કે ભાઈ નદીનું પ્રદૂષણ. નોંધ લખો, નદીઓનું પ્રદૂષણ. નદીના પાણીનો ઉપયોગ ખેતીમાં, બરાબર, ઘરમાં અને ઉદ્યોગમાં વધારે પડતો થાય છે. આપણે જે નદીને લોકમાતા કહીએ છીએ, જેને આપણે પવિત્ર કહીએ છીએ, તે નદીઓમાં ઉદ્યોગનું મલિન પાણી આપણે છોડીએ છીએ. સૌથી પહેલાં તો ઉદ્યોગોના દૂષિત પાણીને છોડવું. દૂષિત પાણીને છોડવું. મલિન જળ એટલે કેવું થાય? દૂષિત પાણી. એટલે આપણે એવું કીધું છે કે આપણે નદીને લોકમાતા કહીએ છીએ, આપણે નદીને પવિત્ર ગણીએ છીએ. પવિત્ર ગણીએ છીએ એટલે આપણે લોકમાતાનું બિરુદ આપ્યું. છતાં પણ આપણે એ લોકમાતાને શું કરીએ છીએ? અપવિત્ર કરીએ છીએ. એને આપણે પ્રદૂષિત કરીએ છીએ. તો એનું સૌથી પહેલું કારણ કયું? તો કે ઉદ્યોગોનું દૂષિત પાણી છે, રંગ રસાયણવાળું જે અલગ અલગ રંગનું પાણી છે એ આપણે નદીમાં છોડીએ છીએ. એટલે નદી કેવી થાય છે? તો કે ભાઈ દૂષિત થાય છે.
શહેરોના ગટરના પાણી શહેર પાસે આવેલી નદીમાં ઠલવાય છે, કચરો પણ નદીમાં ઠલવાય છે. એટલે બીજું અહીંયા આપણને કારણ કીધું છે શહેરની ગટરના પાણી અને શહેરનો કચરો, બરાબર, આ બધું આપણે નદીમાં ઠાલવીએ છીએ એટલે નદીને કેવી કરીએ છીએ? પ્રદૂષિત. જો શહેરની બધી ગટરનું પાણી ભેગું થયું હોય અને આજુબાજુમાં કોઈ જળાશય હોય, નદી હોય કે પછી સરોવર કે ગમે તે હોય તો આપણે એની અંદર સીધું પાણી ઠાલવી દઈએ છીએ, કનેક્શન સીધું એની અંદર આપી દઈએ છીએ. એટલે નદીનું શુદ્ધ પાણી છે ને આપણે શું કરીએ છીએ? તો કે દૂષિત કરીએ છીએ. માનવી જેને લોકમાતા કહે છે તેવી નદીને શું કરે છે? પ્રદૂષિત. આમ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના કારણે જળ પ્રદૂષણમાં સતત શું થઈ ગયો છે? વધારો. અને એ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. શહેરીકરણ થવા લાગ્યું, ધીમે ધીમે શહેરોની સંખ્યામાં શું થવા લાગ્યું છે? વધારો થવા લાગ્યો છે. તો શહેરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો, બરાબર, ઉદ્યોગોની સંખ્યા વધી, બરાબર, પછી આ શહેરના ગટરના જે દૂષિત પાણી છે નદીમાં છોડાવા લાગ્યા. તો આ બધાના કારણે જે નદીને આપણે પવિત્ર ગણીએ છીએ એ જ નદીને આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ દૂષિત કરીએ છીએ. અને આ નદીના પાણીનું પ્રદૂષણ એ આખા રાષ્ટ્રની સમસ્યા બની ગઈ છે. મતલબ કે આપણા ભારત દેશની અંદર કોઈ પણ રાજ્ય એવું નથી કે જ્યાં નદીના પાણીના પ્રદૂષણની સમસ્યા ન હોય. દરેક રાજ્યમાં પાણીના પ્રદૂષણની સમસ્યા વધતી ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં સરકારની કામગીરી સાથે લોકોની ભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે. મતલબ કે નદીનું પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે સરકાર તો પ્રયત્ન કરે છે, પણ આપણે પણ એમાં સહભાગીદાર હોવા જોઈએ. એ પ્રદૂષણ અટકાવવામાં આપણે, કારણ કે પ્રદૂષિત પાણીને કરે છે કોણ? આપણે. જો આપણે ન હોત તો નદીનું પાણી ચોખ્ખું જ હતું, એને કોઈ દૂષિત ન કરે. એટલે સરકાર તો પ્રયત્ન કરે છે, પણ સાથે સાથે આપણે પ્રયત્ન કરવા જોઈએ, આપણે પણ એમાં સામેલ થવું જોઈએ. તો અહીંયા આપણે કીધું છે કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, એટલે હવે આપણે ઉપાયો જોશું. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, એટલે હવે આપણે ઉપાયો જોવાનું છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, કે જો આપણે નદીઓના પાણીનું પ્રદૂષણ જે થઈ રહ્યું છે એ પ્રદૂષણ જો આપણે અટકાવવું હોય તો એના માટે કયા કયા ઉપાયોનું આયોજન કરવું જોઈએ? જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ. મતલબ કે પહેલો ઉપાય એ છે કે કડક નિયમોનું પાલન કરાવવું. કડક નિયમોનું પાલન કરાવવું, બરાબર. ઉદાહરણ તરીકે દરેક ઉદ્યોગ માટે એવા ચોક્કસ નિયમો બનાવેલા છે કે ભાઈ કોઈ પણ કંપની હોય, કોઈ પણ ઉદ્યોગ હોય, પોતાના ઉદ્યોગમાંથી જે પ્રદૂષિત પાણી નીકળે એ કોઈ દિવસ કોઈ જળાશયમાં છોડવાનું નહીં. પછી જળાશય તરીકે સરોવર હોય કે નદીઓ હોય, પણ તમે જો આ બધા નિયમોને ઉદ્યોગના માલિકો ઘોળીને પી ગયા હોય છે. મતલબ કે આ નિયમોનું પાલન કરતા નથી. અથવા તો જેને જળાશયમાં પાણી છોડવું હોય તો પહેલાં એનું શું કરવું પડે? શુદ્ધિકરણ કરવું પડે, પછી એના જળાશયમાં પાણીને છોડવાનું. પણ આવું થતું નથી, બરાબર. આવા કડક નિયમનું પાલન થતું નથી. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા શુદ્ધિકરણના કાર્યો અમલી બનાવવા જોઈએ. મતલબ કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, નદી સંરક્ષણ યોજના, આ યોજનાનું નામ છે ને તમારે યાદ રાખવાનું છે. હવે આ યોજના છે એનો સરકારે અમલ કર્યો છે તો એમાં આપણે સાથ સહકાર આપવો જોઈએ. તમે જો ગંગા નદીના શુદ્ધિકરણ માટે સરકારે ઘણા બધા પ્લાન બનાવ્યા છે, પ્લાન્ટ બનાવેલા છે, અને ગંગા નદીના કિનારે ઘણા બધા એવા ઘાટ હતા સ્નાન કરવા માટે, ત્યાં સરકારે પ્રતિબંધ મૂકી દીધો. કારણ કે ગંગા નદીમાં સ્નાન કરવા આવતા લોકો છે ગંગા નદીને અતિશય પ્રદૂષિત કરે છે. અલગ અલગ પ્રકારની વસ્તુ નદીમાં પધરાવે છે, અમુક પ્રકારની વિધિઓ નદી કિનારે કરીને બધી વસ્તુ નદીમાં પધરાવે છે, બરાબર. ઘણી બધી તો ડેડ બોડી આખી નદીમાં એને પધરાવી દેવામાં આવે, જળ સમાધિ આપી દેવામાં આવે. એટલા માટે ઘણા બધા ઘાટ ગંગા નદીના સરકારે બંધ કરી દીધા અને ગંગા નદીનું શુદ્ધિકરણ માટેના પ્લાન્ટ બનાવ્યા. સરકાર આ યોજના પ્રમાણે પ્રયત્ન કરે છે, પણ આપણે પણ આ યોજના પ્રમાણે જે જળ પ્રદૂષણ છે એ અટકાવવા માટે આપણે એમાં શું કરવું જોઈએ? પ્રયત્ન કરવો જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાનું દૂષિત પાણી નદીમાં છોડે નહીં તેના માટે કડક નિયમો બનાવવા. ઉદ્યોગનું પાણી, ઉદ્યોગોનું દૂષિત પાણી નદીમાં
ન છોડવું જોઈએ, ન છોડવું જોઈએ, બરાબર. એના માટે કડક નિયમો બનાવવાના. ઉદ્યોગનું પાણી નદીમાં છોડવું હોય તો પહેલાં એનું શુદ્ધિકરણ કરવાનું. શુદ્ધિકરણ કર્યા પહેલાં નદીમાં છોડવાનું નહીં, અથવા તો એના માટે કડક નિયમો બનાવવાના. જે આ નિયમોનું પાલન ન કરે એના માટે સજા આપવાની, એના માટે કડક દંડ આપવાનો. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ, અને દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો પણ પાણીમાં નાખવો જોઈએ. મતલબ કે ઘરનો કચરો નાગરિકે ઘરનો કચરો નદીમાં ન નાખવો જોઈએ, બરાબર. આપણને કીધું છે કે ઉદ્યોગોનું પાણી નદીમાં છોડવું હોય તો એના પહેલાં એ લોકોએ શું કરવું જોઈએ, તો કે ભાઈ એને પાણીમાં જે હાનિકારક દ્રવ્યો છે, જે ઝેરી દ્રવ્યો છે, રાસાયણિક પદાર્થો છે, એ બધા પદાર્થો જે રાસાયણિક પદાર્થો છે એ બધા કેવા કરવા જોઈએ, દૂર કરવા જોઈએ, પાણીને શુદ્ધ કરવું જોઈએ, પછી નદીમાં એને છોડવું જોઈએ, બરાબર. અને નાગરિકોએ પોતાના ઘરનો કચરો અથવા દૂષિત ગટરના પાણીઓ નદીમાં છોડવા જોઈએ નહીં. તો અહીંયા જળ પ્રદૂષણ જે છે, નદીઓના પાણીનું પ્રદૂષણ છે, એ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ એની ચર્ચા આપણે પૂરી કરી. અને અહીંયા આગળ આપણું આ ચેપ્ટર પણ થઈ જાય છે પૂરું. આટલું છેલ્લે જો આટલું જાણે મેં એક માહિતી આપી છે. NRCP નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ, બરાબર, જેને ગુજરાતીમાં નામ આપણે લખેલું છે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, બરાબર. ગંગા નદીના શુદ્ધિકરણ માટે બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી. મતલબ કે આ યોજના સ્પેશિયલ ગંગા નદીને શુદ્ધ કરવા માટે બનાવેલી છે, બરાબર. આ યોજના છે એ સ્પેશિયલ કોના માટે બનાવેલી છે, તો કે ભાઈ ગંગા નદીનું શુદ્ધિકરણ કરવા માટે આ યોજના સ્પેશિયલ બનાવેલી છે. તો આમાં આપણે સહકાર આપવો જોઈએ, બરાબર. તો અહીંયા આગળ આ આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે, આજનો આપણો લેક્ચર પણ થાય છે પૂરો. જે અહીંયા બોર્ડ ઉપર લખેલું છે એનો તમારે સ્ક્રીનશોટ સૌપ્રથમ લઈ લેવાનું. સ્ક્રીનશોટ લઈ અને પછી એ બોર્ડ વર્ક તમારે લખવાનું, પછી એનું હોમવર્ક કરવાનું. આ રીતે તમારે કામગીરી કરવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં પાછો એક નવું ચેપ્ટર જે છે એ આપણે શરૂ કરશું, બરાબર. ત્યાં સુધી ઓકે, આવજો, બાય, જય ભારત, જય હિન્દ.